સ્ટુડન્ટ્સ, આજે આપણે માહિતી મેળવશું આંતરરાષ્ટ્રીય બજાર ક્રિયા પર્યાવરણને અસર કરતા આંતરિક અને બાહ્ય પરિબળો સમજાવો અને વાતાવરણની ચર્ચા કરજો. એટલે કે આંતરરાષ્ટ્રીય જે બજારમાં આપણે કાર્ય કરીએ છીએ તેમાં આંતરિક પરિબળો અને બાહ્ય પરિબળો કેવી રીતે અસર કરે છે. આંતરિક પરિબળો એટલે કે ધંધાકીય એકમની અંદરના પરિબળો અને બાહ્ય પરિબળો એટલે કે ધંધાકીય એકમની બહારના પરિબળો. તો આ બંને પરિબળો ધંધાકીય એકમને કેવી રીતે અસર કરે છે તેના વિશે માહિતી મેળવવાની છે. તો સૌથી પહેલાં આપેલું છે આંતરિક પરિબળો. તો કે આંતરરાષ્ટ્રીય માર્કેટિંગને અસર કરતા કંપનીના અંકુશ નીચેના પરિબળો અને આંતરિક પરિબળો તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે મેં કીધું એમ કે જે કંપનીના અંકુશ એટલું એટલે કે કંપનીની અંદર ઉપસ્થિત થતા હોય એવા પરિબળોને આંતરિક પરિબળો કહે છે. જેમાં સૌથી પહેલું પરિબળ છે કંપની સંગઠન. આંતરરાષ્ટ્રીય કંપનીમાં દાખલ શક્તિ કંપની માટે સૌથી મહત્ત્વનું પરિબળ અને પોતાની કંપની સંગઠનને લગતું જોવા મળે છે. આ પર્યાવરણીય પરિબળો કંપનીના વિવિધ વિભાગો જેવા કે ઉત્પાદન વિભાગ, બજાર સંશોધન અને વિકાસ વિભાગ, નાણાં વિભાગ, કર્મચારી સંચાલન વિભાગ વગેરેનો સમાવેશ થાય છે. કંપનીના માર્કેટિંગની પ્રયાસોની સફળતાનો આધાર વિવિધ વિભાગો વચ્ચે યોગ્ય સંકલન પર રહેલો છે. કંપની જ્યારે આંતરરાષ્ટ્રીય માર્કેટિંગમાં દાખલ થવાનો નિર્ણય કરે ત્યારે આ વિવિધ વિભાગો વચ્ચે યોગ્ય પ્રમાણમાં સંકલન સાધી હિસાબી અંકુશ તથા વિદેશી માર્કેટિંગ માટે પેદાશ સંશોધન અને વિકાસ યોગ્ય પ્રમાણમાં હોય તે આવશ્યક છે. એટલે એવું કહે છે કે જ્યારે આંતરરાષ્ટ્રીય કંપનીમાં દાખલ થાય છે ત્યારે સૌથી મહત્ત્વનું પરિબળ કયું છે તો કે કંપનીનું સંગઠન. કંપનીનું સંગઠન કેવા પ્રકારનું છે એમાં અલગ અલગ વિભાગો હોય છે, આપણે સૌ જાણીએ છીએ, જેવા કે ઉત્પાદન વિભાગ, બજાર સંશોધન વિભાગ, નાણાં વિભાગ, કર્મચારી વિભાગ. આ બધા વિભાગોનો એમાં સમાવેશ થાય છે. તો આ બધા વિભાગો વચ્ચે સંકલન હોવું એ કંપનીના સંગઠનનું દ્રષ્ટિએ મહત્ત્વનું ગણાવી શકાય. કેમ તો કે જો એકબીજા વિભાગ વચ્ચે સંકલન નહીં હોય તો કંપની સારી રીતે કાર્ય નહીં કરી શકે. એટલા માટે કંપનીના માર્કેટિંગના પ્રયાસો જ્યારે આપણે કરીએ છીએ ત્યારે એની સફળતાનો આધાર આ વિભાગો વચ્ચેનું સંકલન છે. અને જ્યારે કંપની આંતરરાષ્ટ્રીય માર્કેટિંગમાં દાખલ થવાનો પ્રયાસ કરે છે ત્યારે આ બધા વચ્ચે યોગ્ય સંકલન સાધી હિસાબી અંકુશો તથા વિદેશી માર્કેટિંગમાં પેદાશ વિકાસ અને સંશોધન કરી તેને આગળ વધારે છે. તો આ માટે કંપની સંગઠન જરૂરી નીવડે છે. બીજું છે સંચાલન. તો કે કંપનીનું સંચાલન કરનારાઓની મનોવૃત્તિ જ આંતરરાષ્ટ્રીય માર્કેટિંગને મોટા પ્રમાણમાં અસર કરતું આંતરિક પરિબળ છે. એટલે એવું કહે છે કે કંપનીનું જે સંચાલન છે એની મનોવૃત્તિ એવું કહે છે કે આંતરરાષ્ટ્રીય માર્કેટિંગને મોટા પ્રમાણમાં અસર કરે છે. ટેકનોલોજીની દૃષ્ટિએ તથા માન્યતાની દૃષ્ટિએ રૂઢિચુસ્ત સંચાલન કંપનીના વિકાસને અવરોધે છે. એવું કહે છે કે જે ટેકનોલોજીની દૃષ્ટિ છે ત્યાં એવું અને જે માન્યતાઓ છે એ રૂઢિચુસ્ત સંચાલન એટલે કે જેવું રૂઢિચુસ્ત પ્રકારનું સંચાલન કરીએ તો એ કંપનીનો વિકાસ થવા ન દે, કંપનીના વિકાસને અવરોધે. પરંતુ આધુનિક વિચારસરણીવાળું આપણે સંચાલન કરીએ તો એ આંતરરાષ્ટ્રીય કંપનીને નવી દિશા તરફ લઈ જાય છે. ત્રીજું છે કંપનીના કર્મચારીઓ કે કામદારો. એટલે કે આંતરરાષ્ટ્રીય માર્કેટિંગમાં કંપનીના કાર્યોમાં કર્મચારી અસર પહોંચાડી શકે છે. સંતુષ્ટિ કર્મચારીગણ દ્વારા કંપનીના ધ્યેયો સરળતાથી સિદ્ધ કરી શકાય છે અને ઉત્પાદન ગુણવત્તાવાળો તૈયાર થાય છે. પરંતુ જો કર્મચારી કે કામદાર અસંતુષ્ટ હોય તો આનાથી વિપરીત પરિસ્થિતિમાં સામનો કરવો પડશે. એટલે કે હવે આંતરરાષ્ટ્રીય માર્કેટિંગ જે કંપનીમાં આપણે કરીએ છીએ તે કર્મચારીને સીધી અસર પહોંચાડે છે. કેમ તો કે જો કર્મચારી પોતાના કામથી પોતાની કંપનીમાં સંતુષ્ટ હશે તો એ ધ્યેય સિદ્ધિ સરળતાથી કરાવી શકશે અને ઉત્પાદન પણ ગુણવત્તાવાળું તૈયાર કરાવી શકશે. પરંતુ જો કર્મચારી કે કામદાર અસંતુષ્ટ હશે તો એ વિપરીત પરિસ્થિતિ એટલે કે ધ્યેય સિદ્ધિ કંપનીને કરાવી શકશે નહીં. ચોથું છે કંપનીનું નાણાં ભંડોળ. તો કે આંતરરાષ્ટ્રીય માર્કેટિંગમાં દાખલ થવા માટે તેમજ ટકી રહેવા માટે મહત્ત્વનું આંતરિક પર્યાવરણ એ કંપનીનું નાણાં ભંડોળ જોવા મળે છે. આંતરરાષ્ટ્રીય માર્કેટિંગમાં વિપુલ પ્રમાણમાં નાણાં ભંડોળનું હોવું આવશ્યક છે. તો જ આંતરરાષ્ટ્રીય માર્કેટિંગની પ્રવૃત્તિ ચાલુ રાખી શકાય. નાણાંની વ્યવસ્થા કરવી અને પૂરતી નાણાકીય બાબતો મેળવવી એ કંપનીના અંકુશ હેઠળ હોય આ એક આંતરિક પરિબળ
છે. એટલે કે હવે આંતરરાષ્ટ્રીય માર્કેટિંગમાં આપણે દાખલ થવું તેમજ જો ત્યાં ટકી રહેવું હોય તો મહત્ત્વનું પરિબળ આંતરિક કયું છે તો કે કંપનીનું નાણાં ભંડોળ. કંપની પાસે નાણાં હશે તો જ એ માર્કેટિંગની પ્રવૃત્તિ આંતરરાષ્ટ્રીય બજારમાં ચાલુ રાખી શકશે. તેમજ નાણાંની વ્યવસ્થા કરવી, પૂરી નાણાકીય બાબતો મળી, આ બધા કંપનીના અંકુશ હેઠળ થતા કાર્ય છે. તેથી કંપનીનું નાણાં ભંડોળ આંતરિક પરિબળમાં સમાવેશ થયેલું છે. પાંચમું છે પુરવઠાકારો અને મધ્યસ્થીઓ. તો કે કંપનીના ઓછા અંકુશ હેઠળ કાર્ય કરતા અને કંપનીનો કાચો માલ તેમજ અન્ય સાધન સામગ્રી પૂરા પાડતા લોકોને પુરવઠાકારો તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે જે કંપનીને ઓછો અંકુશ હોય, જે કાર્ય કરે છે કંપનીના અને કાચો માલ તેમજ અન્ય સાધન સામગ્રી પૂરા પાડે છે, એ લોકોને શું કહેવાય? પુરવઠાકારો. એટલે કે કંપનીને જે સાધન સામગ્રી જે વ્યક્તિ પૂરી પાડે છે એને કહેવાય પુરવઠાકારો. કંપની વતી જે કંઈ સેવા બજાવતા હોય તેવા વચ્ચેના લોકોને મધ્યસ્થી તરીકે ઓળખાય છે. એટલે કે કંપની વતી કોઈ પણ વચ્ચેનું કાર્ય કરે, વેચાણનું હોય, માલ સામાનની લેવડ દેવડનું, કોઈ પણ પ્રકારનું વચ્ચેનું કાર્ય કરે તો એને શું કહેવાય? મધ્યસ્થી. પુરવઠાકારો અને મધ્યસ્થીઓ કંપનીના માર્કેટિંગ પ્રયાસોને સીધી અસર કરે છે. એટલે કે જે પુરવઠાકારો છે અને મધ્યસ્થીઓ છે કંપનીના માર્કેટિંગને કેવી તો કે સીધી અસર કરે છે. જ્યારે આ પરિબળો કંપનીના અંકુશમાં હોય ત્યારે આંતરરાષ્ટ્રીય આંતરિક પરિબળોમાં અને અંકુશ બહારના સમયે આંતરરાષ્ટ્રીય બાહ્ય પરિબળનો સમાવેશ થાય. એટલે કે જ્યારે આવું થાય ત્યારે પેઢીના જે અંકુશમાં હોય તેવા કાર્યોને આંતરિક પરિબળો અને અંકુશ બહાર હોય તેવા પરિબળોને બાહ્ય પરિબળમાં સમાવેશ થયો છે. હવે છેલ્લું અને છઠ્ઠું છે સંશોધન અને વિકાસ થતા ઉત્પાદન સામગ્રી. તો કે કંપનીની કાર્યપદ્ધતિ તેમજ તેની માટે સંશોધન અને વિકાસ વિભાગ પણ કાર્ય કરતું હોય છે. આંતરરાષ્ટ્રીય માર્કેટિંગ માટે ઉત્પાદન પદ્ધતિ અને કાર્યપદ્ધતિ વિશિષ્ટ હોય તો જ સફળતા પ્રાપ્ત કરી શકાય છે. આ માટે પેદાશનો સતત સંશોધન દ્વારા સુધારા વધારા કરવામાં આવે તે અત્યંત જરૂરી છે. એટલે કે કંપનીની જે કાર્યપદ્ધતિ છે એ પણ સંશોધન અને વિકાસ વિભાગે કાર્ય કરતું હોય છે. એમાં કોઈ પણ વસ્તુના સુધારા વધારા કરવા કે ઉત્પાદન પદ્ધતિ નક્કી કરવી, કાર્યપદ્ધતિ નક્કી કરવી, આ બધું એ વિશિષ્ટ સફળતા કોના દ્વારા ઉત્પન્ન થાય છે તો કે સંશોધન અને વિકાસ દ્વારા. આમ કંપનીના અંકુશ હેઠળ ઉપરના કાર્ય આંતરિક પરિબળો આંતરરાષ્ટ્રીય માર્કેટિંગને અસર કરે છે. એટલે કે કંપનીના જે અંકુશ હેઠળના પરિબળો છે એ ઉપરના આંતરિક પરિબળો માર્કેટિંગને બહોળા પ્રમાણમાં અસર કરતા હોય છે. હવે છે બાહ્ય પરિબળો. તો કે કંપની જે પરિબળો પર અંકુશ ધરાવતી ન હોય તેવા પરિબળોને કેવા તો કે બાહ્ય પરિબળો, કે જેની ઉપર કંપનીનો કોઈ પણ પ્રકારનો અંકુશ રહેતો નથી. આ પરિબળો કંપનીના અંકુશ બહારના હોય તેમનો સામનો કરવા કંપની પહેલેથી જ આયોજન ધરવું પડે છે. આંતરરાષ્ટ્રીય માર્કેટિંગમાં ટકી રહેવા માટે બાહ્ય પરિબળો કંપનીનો યોગ્ય વ્યૂહ ખૂબ જ મહત્ત્વનો માનવામાં આવ્યો છે. એટલે કે કંપનીના જે પરિબળો છે એ બાહ્ય છે, એટલે કે અંકુશ બહારના છે, તો એની માટે સામનો કરવા માટે પણ કંપનીએ અગાઉથી જ આયોજન કરી લેવું જોઈએ. કેમ કે આયોજન વગર એ બાહ્ય પરિબળો સામે રક્ષણ મેળવી શકશે નહીં. તો સૌથી પહેલું પરિબળ છે ટેકનોલોજીકલ પર્યાવરણ. તો કે સમગ્ર વિશ્વ માટે ટેકનોલોજીમાં સતત અને એકધારા પરિવર્તનો થઈ રહ્યા છે. નવી ટેકનોલોજીના આવિષ્કારને કારણે ચાલુ પેદાશ કાલગ્રસ્ત બની જાય છે અને નવી પેદાશ માટે આકર્ષક બજાર ઊભું થાય છે. છેલ્લા 20 વર્ષમાં દુનિયામાં થયેલ અગાઉના કુલ સંશોધન કરતાં મોટા પ્રમાણમાં સંશોધનો થાય છે. પરિણામે નવી પેદાશો બજારમાં આવતા જૂની પેદાશનો મૃત્યુ ઘંટ વાગે છે. આંતરરાષ્ટ્રીય માર્કેટિંગમાં દરેક કંપનીઓ ટેકનોલોજીને સતત લક્ષ્યમાં રાખી પોતાની પેદાશમાં સુધારા વધારા કરવા પડે છે. ટેકનોલોજીકલ પરિબળ આંતરરાષ્ટ્રીય માર્કેટિંગ પર્યાવરણ પરિબળને સૌથી પ્રમાણમાં અસર કરે છે. કેમ તો ટેકનોલોજી પર્યાવરણ એવું છે કે દિવસે ને દિવસે તેમાં સતત એકધારા પરિવર્તનો થયા છે. ક્યારેક ને ક્યારેક નવી ટેકનોલોજીનો આવિષ્કાર થતો જાય છે અને ચાલુ પેદાશ છે એ કાલગ્રસ્ત, એટલે કે ઉપયોગ વિનાની બનતી જાય છે. જે નવી પેદાશ માટે આકર્ષક બજાર ઊભું થાય છે અને
જે જૂની પેદાશ છે કે જૂની વસ્તુ છે તેનો ઉપયોગ ઓછો થતો જાય છે. આને કારણે આ કંપનીને ખૂબ જ અસર કરે છે. કેમ તો કે જે નવી પેદાશ બજારમાં આવે છે એ નવી પેદાશ માટે નવી ટેકનોલોજી વિકસાવી એને અનુરૂપ કાર્ય કરી શકાય તેવા કર્મચારીઓ મેળવવા, તો આ બધા કાર્યો કંપનીની અંકુશની બહારના છે. તો આ બધા કાર્યોને સતત ચાલતું રહે એની માટે ટેકનોલોજી પર્યાવરણ છે એ માર્કેટિંગ પર્યાવરણને ખૂબ જ અસર કરતું પરિબળ છે. પછી છે પ્રાકૃતિક પર્યાવરણ. તો કે આંતરરાષ્ટ્રીય માર્કેટિંગ અમલમાં આવવા પાછળનું મુખ્ય કારણ પ્રાકૃતિક ભિન્નતા કે સમાનતા જોવા મળે છે. કુદરતી સાધન સંપત્તિઓની અસમાન વહેંચણીમાંથી આંતરરાષ્ટ્રીય માર્કેટિંગનો જન્મ થયો છે. પ્રાકૃતિક પર્યાવરણમાં થઈ રહેલા પરિવર્તનો પ્રમાણે આંતરરાષ્ટ્રીય બજાર ક્રિયામાં પણ પરિવર્તનો હાથ ધરવા પડે છે અને પરિણામે પ્રાકૃતિક પર્યાવરણ આંતરરાષ્ટ્રીય માર્કેટિંગ પર્યાવરણમાં બદલાવ જન્માવે છે કે તેને અસર કરે છે તે બાબત સામાન્ય છે. એટલે કે જે આંતરરાષ્ટ્રીય માર્કેટિંગ અમલમાં આવ્યું છે એની પાછળનું મુખ્ય કારણ એ છે કે દરેક દેશની પ્રાકૃતિક ભિન્નતા, એટલે કે દરેક દેશમાં કુદરતી વાતાવરણ અલગ અલગ છે કે હરેક જગ્યાએ સરખું જોવા મળે છે. તો આના કારણે સાધન સંપત્તિઓની કેવી વહેંચણી થઈ છે? તો કે અસમાન વહેંચણી થઈ છે અને આ સમાન વહેંચણીને કારણે આંતરરાષ્ટ્રીય માર્કેટિંગનો જન્મ થયો અને આની માટે આંતરરાષ્ટ્રીય બજાર ક્રિયામાં અલગ અલગ પરિવર્તનો હાથ ધરવા પડે છે, જેને કારણે પ્રાકૃતિક પર્યાવરણ પણ આંતરરાષ્ટ્રીય માર્કેટિંગમાં બદલાવ લાવે છે. ત્રીજું છે ગ્રાહકો. તો કે દુનિયાના દરેક દેશોના ગ્રાહકોની વર્તણૂક જુદી જુદી જોવા મળે છે. તેમનું મનોવલણ, ખરીદીની ટેવો વગેરે કેવી હોય છે? તો કે અલગ અલગ હોય છે. કેમ તો કે બધા જ ગ્રાહકો અલગ દેશમાં અલગ રીતે વર્તતા હોય છે. ત્યાંની રહેવાની જીવનશૈલી, ત્યાંનું જીવન ધોરણ, ત્યાંનું આવક, ત્યાંનું શિક્ષણનું પ્રમાણ, આ બધું કેવું છે? અલગ અલગ છે. એટલે એની ખરીદીની ટેવો પણ કેવી હોય? અલગ અલગ હોય છે. રાષ્ટ્રીય માર્કેટ કરતાં આંતરરાષ્ટ્રીય માર્કેટિંગમાં અલગ અલગ સિદ્ધાંતની આવશ્યકતા રહેલી છે. ગ્રાહકોમાં ભિન્નતા વધુ તેટલું આંતરરાષ્ટ્રીય માર્કેટિંગ અલગ પડે છે. કેમ તો કે ગ્રાહક અલગ અલગ દેશમાં અલગ અલગ પ્રકારના રહેલા છે, એટલે આંતરરાષ્ટ્રીય માર્કેટિંગ પણ ત્યાં અલગ અલગ પડતું હોય છે. ચોથું છે હરીફાઈ. તો કે આંતરરાષ્ટ્રીય માર્કેટિંગમાં બે પ્રકારની હરીફાઈ છે: સ્થાનિક કંપનીઓ સામેની હરીફાઈ અને વિદેશી કંપની સામેની હરીફાઈ. કેમ તો કે આપણે જ્યારે આંતરરાષ્ટ્રીય માર્કેટિંગમાં પ્રવેશીએ છીએ ત્યારે આપણી જ જેવી પહેલાં સ્થાનિક લોકો પણ વેચતા હોય તો ત્યાં પણ હરીફાઈ કરવી પડે છે અને આપણે જ્યાં વિદેશમાં વેપાર કરીએ છીએ તો ત્યાં બીજા દેશના લોકો પણ વેપાર કરતા હોય તો એ વિદેશી કંપનીઓ સામે પણ આપણે હરીફાઈ કરવી પડે છે. પરિણામે આંતરરાષ્ટ્રીય માર્કેટિંગમાં હરીફાઈનું પ્રમાણ કેવું? તીવ્ર જોવા મળે છે અને માર્કેટિંગ થોડું મુશ્કેલ ત્યાં બને છે. પાંચમું છે સ્થાનિક અસર. સરકાર. આંતરરાષ્ટ્રીય માર્કેટિંગ હાથ ધરવા માટે સ્થાનિક સરકારના આયાત નિકાસના જે કંઈ નિયંત્રણ હોય તે આંતરરાષ્ટ્રીય માર્કેટિંગને અસર કરે છે. સરકારની નીતિમાં પરિવર્તન પણ ઘણીવાર આંતરરાષ્ટ્રીય માર્કેટિંગમાં તક અને મુશ્કેલીનું સર્જન કરે છે. કેમ તો કે આપણે કોઈના બીજા દેશમાં વેપાર કરવા જઈએ છીએ તો ત્યાં આપણે વેપાર કરવા માટે ત્યાંના સરકારના આયાત નિકાસના જે નિયમો છે કે વસ્તુ વેચાણ માટેના નિયમો છે એનું પાલન કરવું પડે છે. અને ઘણીવાર એવું થાય છે કે ત્યાંની સરકારની નીતિના પ્રમાણમાં ક્યારેક તક અને મુશ્કેલીનું પણ આંતરરાષ્ટ્રીય બજારમાં સર્જન થતું હોય તેવું જોવા મળે છે. જે દેશોમાં આંતરરાષ્ટ્રીય માર્કેટિંગની પ્રવૃત્તિ અમલમાં આવતી હોય તે દેશની સરકારને સ્થાનિક સરકાર તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે જે દેશમાં આપણે વેપાર કરીએ છીએ ને એ જે દેશમાં ત્યાંની સરકારની નીતિ અમલમાં આવતી હોય તેને સ્થાનિક સરકાર કહેવાય છે. છઠ્ઠું છે વિદેશી સરકાર. આંતરરાષ્ટ્રીય માર્કેટિંગ કરનાર કંપનીની સરકાર આંતરરાષ્ટ્રીય માર્કેટિંગમાં વિદેશી સરકાર બને છે. આ સરકારને નિકાસને લગતા જે કંઈ નિયંત્રણ હોય તે આંતરરાષ્ટ્રીય માર્કેટિંગને અસરકારક બને છે. એટલે કે આંતરરાષ્ટ્રીય માર્કેટિંગમાં જે કંપનીની સરકાર આંતરરાષ્ટ્રીય માર્કેટિંગ કરતી હોય તે વિદેશી સરકાર બને છે. હવે ત્યાં જે કંઈ નિકાસના નિયમો હોય કે નિયંત્રણ હોય એ આ બધાને અસર કરે છે. દરેક દેશની નિકાસ નીતિ અલગ અલગ હોય છે અને એ પ્રમાણે દેશો દ્વારા આંતરરાષ્ટ્રીય માર્કેટિંગમાં નિકાસનો ફાળો આપવામાં આવતો હોય છે. સાતમું છે રાજકીય પરિબળ.
આંતરરાષ્ટ્રીય માર્કેટિંગને અસર કરતું મહત્ત્વનું પરિબળ એ રાજકીય પર્યાવરણનું છે. દરેક દેશના રાજકીય કાયદા કાનૂન કેવા છે તો કે અલગ અલગ છે. રાજકીય સ્થિરતા, આયાત નિકાસની નીતિ, વિદેશી નિયમન પર અંકુશ, સરકારનું વહીવટી તંત્ર વગેરે અસંખ્ય પરિબળો જે રાજકીય પરિબળો છે તે આંતરરાષ્ટ્રીય માર્કેટિંગને અસર કરે છે અને પરિણામે દરેક દેશમાં આંતરરાષ્ટ્રીય માર્કેટિંગની તકો અલગ અલગ હોઈ શકે છે. એટલે કે જે આંતરરાષ્ટ્રીય માર્કેટિંગને મહત્ત્વ કોણ પરિબળ અસર કરે તો કે રાજકીય પરિબળ. કેમ તો કે ત્યાં રાજકીય કાયદા અને કાનૂન કેવા છે અલગ અલગ છે. કેમ તો કે દેશ બદલાય એટલે ત્યાંનું રાજકીય ક્ષેત્ર પણ બદલાઈ જતું હોય છે. ત્યાં રાજકીય સ્થિરતા, આયાત નિકાસની નીતિ, વિદેશી નિયમન અંકુશ, સરકારનું વહીવટીતંત્ર આવા અસંખ્ય રાજકીય પરિબળો અસર કરતા હોય છે. છેલ્લું છે 8મું સાંસ્કૃતિક પર્યાવરણ. દરેક લોકોની સૌ આપણે જાણીએ છીએ કે ત્યાંના લોકોની રીત રસમો અલગ હોય, લાગણીઓ અલગ હોય. કેમ તો કે આ બધું સાંસ્કૃતિક પરિબળ અસર કરે છે. તો બધાના સાંસ્કૃતિક પર્યાવરણ કેવા છે અલગ અલગ છે. વપરાશ તરીકે જુદા જુદા દેશના લોકોની ભિન્ન ભિન્ન અભિગમ હોય. એટલે કે જે વપરાશકાર છે તે લોકોના અભિગમ પણ કેવા હોય અલગ અલગ હોય છે. પરિણામે બે દેશો વચ્ચે જેટલા પ્રમાણમાં સાંસ્કૃતિક તફાવત હોય તેટલા પ્રમાણમાં આંતરરાષ્ટ્રીય માર્કેટિંગ માટે મુશ્કેલી છે. જેટલા જ પ્રમાણમાં સાંસ્કૃતિકતા અલગ અલગ, ભારતની સંસ્કૃતિ અલગ છે, વિદેશની સંસ્કૃતિ અલગ છે, જેટલા બંને વચ્ચે તફાવત તેટલું આંતરરાષ્ટ્રીય માર્કેટિંગ કરવું કેવું છે ખૂબ જ મુશ્કેલ કાર્ય છે. આમ ઉપરના વિવિધ પરિબળો લાંબા ગાળે કંપનીના આંતરરાષ્ટ્રીય માર્કેટિંગ પ્રયાસોને અસર કરતા જોવા મળે છે, જે કંપનીની અંકુશના બહારના હોવાથી ત્યાં પણ વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવું પડે છે. તો આપણે આજે વાત કરી આંતરિક પરિબળો અને બાહ્ય પરિબળો વિશે. થેન્ક યુ સ્ટુડન્ટ્સ.